શહેરની કે જ્યાં વરસાદ બાદ રસ્તાની હાલત અત્યંત ખરાબ છે। શહેરના અનેક રસ્તા તેનું થઈ ગયું છે ધોવાણ। અહીંના કડોદરા રોડ હોય, ઉધના રોડ, કતારગામની અંદર પણ મસ્ત મોટા ખાડા પડી ચૂક્યા છે। સરથાણા, ડભોલી, પાંડેસરા અને ડિંડોલી વિસ્તારની અંદર પણ પડ્યા છે ખાડા અને ખાડાઓને કારણે રહીશોને ભારે પરેશાની છે। સુરત શહેરમાં ભારે વરસાદ વરસતો હોય છે અને જ્યારે વરસાદ જે વિરામ લેતો હોય છે ત્યારે સુરત શહેરના રોડ રસ્તાની જે તસવીરો જે સામે આવતી હોય છે જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાતા હોય છે। માત્ર આ વર્ષે નહીં પણ દર વર્ષે આ પરિસ્થિતિનો સામનો સુરત શહેરના લોકોએ કરવો પડતો હોય છે। અત્યારે જે રીતે વરસાદે જે 2 દિવસથી જે વિરામ લીધો છે અને આ દ્રશ્યો છે તે સુરત શહેરના અનેક વિસ્તારો છે, અનેક રોડ રસ્તા છે ત્યાં આ રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અત્યારે સુરતના જે કડોદરા તરફ જવાનો જે રોડ છે જોઈ શકાય છે આખો રોડનું જે ધોવાણ થયું છે, મસ્ત મોટા જે ખાડા છે તે પડ્યા છે, છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ ખાડાનું જે રિપેરિંગ કામ છે તે કરવામાં નથી આવતું। સૌથી મોટો સવાલ એ થતો હોય છે કે મહાનગરપાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને જ્યારે જે કોન્ટ્રાક્ટ આપીને જે રોડ બનાવવામાં આવતો હોય છે તો તેનું ધોવાણ કેમ થાય છે તેનું જોવામાં આવતું નથી। તે મોટા સવાલ ઊભા થઈ રહ્યા છે। અહીંયા ભારે વાહનોની અવરજવર હોય છે, જોઈ શકાય આ રીતના આખા રોડનું ધોવાણ છે, લોકોના ભારે વાહનોને નુકસાન થતું હોય છે, ક્યારેક અકસ્માતના પણ બનાવો છે તે સુરત શહેરના અનેક રોડ રસ્તાઓ પર બનતા હોય છે। આ તો કડોદરા રોડની વાત કરીએ, વરાછા રોડ છે, ડભોલી રોડ છે, કતારગામ દરવાજા છે, પાંડેસરા, ઉધના, આ તમામ જે રોડ રસ્તા ઉપર તેની આ રીતની સ્થિતિ છે। જે રોડની બીજી સાઈડ તમને જે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશું, જે મહાનગરપાલિકા દ્વારા માત્ર રોડ ઉપર કપચી નાખી અને રોડનું પુરાણ કર્યું હોય તે રીતના દ્રશ્યો સામે આવ્યા છે। ખરેખર આ પરિસ્થિતિનો સામનો છેલ્લા 4-5 દિવસથી જે જોવા મળી રહ્યો છે, કારણ કે સુરત શહેરની અંદર વરસાદે જે 2 દિવસથી જે વિરામ લીધો છે છતાં પણ મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે રોડ ઉપર પડેલા ખાડાનું પુરાણ કેમ નથી કરાતું અને જ્યારે પુરાણ કરવામાં આવે છે ત્યારે માત્ર માટી નાખી અને બતાવવા પૂરતી જે કામગીરી કરવામાં આવે છે અને ફરી વરસાદ પડે તો ફરી આ જે રોડ રસ્તા છે તેનું ધોવાણ થતું હોય છે। કેમેરામેન સંજય ચંદેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।